ગુડ મોર્નિંગ એવરીવન. ગયા વિડિયો લેસનમાં આપણે કંપનીની મર્યાદાઓ વિશે જોતા હતા. એમાં આપણે કુલ 5 મર્યાદાઓ ગયા વિડિયો લેસનમાં જોઈ હતી. તો આ વિડિયો લેસનમાં એ પાછી કન્ટિન્યુઅસ આપણે આગળ વધતા જઈએ કે કંપનીની મર્યાદાઓ કઈ છે. તો કંપનીની મર્યાદામાં જોઈએ તો આગળની જોતા જઈએ તો આ ખુદશાહી. કંપનીને સભ્યોને ઘણી બધી સત્તાઓ આપવામાં આવેલી છે, પણ કંપનીમાં આ સભ્યોની જે સત્તા છે એ સત્તા કેટલીક વાર નામના પૂરતી જ એમની જોડે એ સત્તા રહી જાય છે. કેમ કે અહીં આગળ કંપનીમાં શેરદીઠ મતાધિકાર છે. હવે જ્યારે કંપનીમાં શેરદીઠ મતાધિકારનો હક આપવામાં આવ્યો હોય ત્યારે આ કંપનીમાં કેટલાક સભ્યો એવા છે કે જે જૂથ રચના કરે છે. આ જૂથ રચના કરીને કેટલીક વાર કંપનીના સંચાલન ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરે છે. તો જ્યારે આવી જૂથ રચના કરી અને કંપનીના સંચાલન ઉપર કાબૂ મેળવે છે ત્યારે એ સભ્યો પોતાની ઈચ્છા અનુસાર કંપની પર કાબૂ મેળવે છે અને પોતાની ઈચ્છાનો જ અમલ થાય એવો પ્રયત્ન આ સભ્યો દ્વારા કેટલીક વાર કંપનીમાં થતો જોવા મળે છે. તદુપરાંત કેટલીક વાર કંપનીના નાણાં, કંપનીની મિલકતો, તદુપરાંત કંપનીની કેટલીક માહિતીઓ છે. આ માહિતીનો કેટલીક વાર આ જૂથ દ્વારા એનો અંગત સ્વાર્થમાં પણ કેટલીક વાર એનો ઉપયોગ થતો જોવા મળે છે. એટલે આમ કેટલીક વાર કંપનીમાં ખુદશાહી સંચાલન પણ થતું જોવા મળે છે, જે કંપનીની આ એક મોટામાં મોટી મર્યાદા તરીકે પણ એને ઓળખવામાં આવતી હોય છે. આગળ છે રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી. કંપનીમાં કેટલીક વાર રહસ્યોની જાળવણી કરવાનું પણ કેટલીક વાર મુશ્કેલ થતું જોવા મળે છે. કેવી રીતે? તો કંપનીએ વર્ષ દરમિયાન એણે જે કંઈ હિસાબો તૈયાર કર્યા છે એ હિસાબોનું એણે ઓડિટ કરાવવું, ફરજિયાત રીતે ઓડિટ કરાવવું પડે છે. ઓડિટ કરાયા પછી એની એક કોપી એના જે સભ્યો છે એ દરેક સભ્યોને એની કોપી એણે મોકલવી પડે છે. અને આ ઉપરાંત કંપની રજિસ્ટ્રાર સમક્ષ પણ આણે આ ઓડિટ કરાયેલા હિસાબોની એક કોપી કંપનીને મોકલવી પડે છે. આ ઉપરાંત કાયદા અનુસાર કેટલી એવી બાબતો છે કે જેમ કે ડિબેન્ચર પરત, બોનસ શેર, આવી બાબતો પણ કંપનીએ કેટલીક વાર પ્રસિદ્ધ કરવી પડે છે. તો આ બધી જ બાબતો જ્યારે કંપની જાહેર કરતી હોય ત્યારે કંપનીએ કોઈ પણ બાબતનું કે કંપનીના હિસાબ બાબતનું, એને ડિબેન્ચર પરત નિધિ બાબતનું અથવા તો બોનસ શેર બાબતનું, આ બધી જ બાબતો જાહેર કરવાની થતી હોવાથી કંપનીની કોઈ પણ બાબત રહસ્ય રહેતી નથી. એટલે કંપનીમાં રહસ્યની જાળવણી કરવાનું કાર્ય મોટે ભાગે ખૂબ જ મુશ્કેલ જોવા મળતું હોય છે. એટલે કંપનીના કોઈ અંગત રહસ્યો ક્યારેય અંગત રહસ્ય તરીકે રહેતા નથી, પણ એ જાહેર થઈ જતા જોવા મળે છે. આગળની મર્યાદા છે નીતિ વિષયક નિર્ણયોમાં મુશ્કેલી. કંપનીના કેટલીક વાર કંપનીએ ધંધાકીય એકમમાં ઘણી બધી વખત નીતિ વિષયક નિર્ણયો લેવા પડે છે. તો આ નીતિ વિષયક જો નિર્ણયો લેવા હોય કંપનીએ, તો સૌથી પહેલાં તો એણે કંપનીએ સભ્યોની સંમતિ મેળવવી પડે. હવે આ નીતિ વિષયક નિર્ણયો લેવા હોય તો આ નીતિ વિષયક નિર્ણયો લેવા માટે સૌથી પહેલાં તો કંપનીના સભ્યોની સંમતિ મેળવવી પડે. આ માટે
સભ્યોની સંમતિ મેળવવી હોય તો સભ્યો માટેની સૌથી પહેલાં સભા બોલાવવી પડે. હવે આ સભા બોલાવવી હોય તો અમુક દિવસો અગાઉ કંપનીના સભ્યોને જાણ કરવી પડે અથવા તો નોટિસ મોકલવી પડે. પછી આ સભાની અંદર ઠરાવ પસાર કરવો પડે અને એ પછી સભ્યોની બહુમતીથી આ સંમતિ લેવામાં આવતી હોય છે. તો નીતિ વિષયક નિર્ણય લેવો હોય તો ત્વરિત નિર્ણય લેવાવો જોઈએ, જ્યારે એના બદલે કંપનીની અંદર આટલી લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા પછી આ નીતિ વિષયક બાબતો અંગે નિર્ણય લેવામાં આવતો હોય છે. એટલે નીતિ વિષયક નિર્ણય લેવો હોય તો આટલી બધી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે, સાથે સમય અને નાણાંનો પણ વ્યય થતો હોય છે. એટલે યોગ્ય સમયે નીતિ વિષયક નિર્ણયો કંપનીની અંદર લઈ શકાતા નથી. એટલે નીતિ વિષયક નિર્ણયો લેવામાં પણ કંપનીએ ઘણો બધો સમય ગુમાવવો પડતો હોય છે, જે આ પણ કંપનીની એક મોટામાં મોટી મર્યાદા તરીકે ઓળખવામાં આવે છે. આગળની એની મર્યાદા છે ઓછી પરિવર્તનશીલતા. ઓછી પરિવર્તનશીલતા એકાકી વેપારી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીમાં પરિવર્તનશીલતાનું જે તત્વ છે એ ઓછામાં ઓછું જોવા મળે છે. ધંધાકીય વ્યવસ્થાના જે સ્વરૂપો છે એમાં એકાકી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીમાં પરિવર્તનશીલતાનું જે તત્વ છે એ મોટે ભાગે ખૂબ જ ઓછું જોવા મળે છે. કેમ કે ભાઈ કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેવો હોય અથવા તો મહત્ત્વનો કોઈ ફેરફાર કંપનીમાં કરવો હોય તો કંપની સીધો કરી શકતી નથી, પણ આ ફેરફાર કરવા માટે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે. કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અથવા તો અદાલતની પરવાનગી પણ મેળવવી પડતી હોય છે. એટલે કે કંપનીમાં જે પરિવર્તનશીલતાનું તત્વ છે એ હંમેશા એકાકી અને ભાગીદારીની પ્રમાણમાં ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે. કેમ કે પરિવર્તન કરવું હોય તો એણે કાં તો સભ્યોને સંમતિ લેવી પડે અથવા તો અદાલત અથવા તો કેટલીક વાર કેન્દ્ર સરકારની પણ મંજૂરી એણે મેળવવાની થતી હોય છે. એટલે કંપનીમાં પરિવર્તનશીલતાનું જે તત્વ છે એ હંમેશા ઓછામાં ઓછું જોવા મળે છે. આગળની મર્યાદા છે સટ્ટાખોરીને ઉત્તેજન. સટ્ટાખોરીને ઉત્તેજન. હવે સંચાલકો જે છે કંપનીના કેટલીક વાર જૂથ રચના કરી અને સંચાલન ઉપર કાબૂ મેળવતા હોય છે. એવા સમયે આ સંચાલકો કંપનીની જે કોઈ ખાનગી માહિતી છે એનાથી આ લોકો જૂથ માહિતગાર હોય છે. એટલે કે કંપનીની જે કંઈ અંગત માહિતી છે એનાથી આ જૂથ ખાનગી માહિતીથી વાકેફ હોવાથી શેર બજારમાં કેટલીક વાર કૃત્રિમ ફેરફારો સર્જી અને સટ્ટાખોરીને ઉત્તેજન આપતા પણ જોવા મળે છે. જ્યારે આવી રીતે કંપનીની અંગત માહિતીનો ઉપયોગ કરી સટ્ટાખોરીને જ્યારે ઉત્તેજન અપાય છે ત્યારે આની અંદર મોટે ભાગે જે નાના રોકાણકારો છે આ નાના રોકાણકારોને કેટલીક વાર નુકસાન થવાની સંભાવના પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલી હોય છે. એટલે આવી રીતે સટ્ટાખોરીને કારણે જે નાના રોકાણકારો છે તો આ નાના રોકાણકારોનું જે આર્થિક હિત છે આ નાના રોકાણકારોના આર્થિક હિતને ખૂબ જ નુકસાન થતું પણ જોવા મળે છે. આગળનો એની મર્યાદા છે સમાજને ગેરફાયદા. આ કંપની સ્વરૂપના આટલા ફાયદા જોયા, સમાજને આટલા ફાયદા થાય છે તો એની સાથે સમાજને કેટલાક ગેરફાયદા પણ થતા જોવા મળે છે. હવે એ ગેરફાયદામાં છે કેટલીક વાર કામદારોની હડતાલ પડે અથવા માલિક દ્વારા તાળાબંધી કરવામાં આવે તો
કંપનીથી સમાજને શું નુકસાન થાય છે? તો કંપનીથી સમાજને આમ જોઈએ તો કેટલીક વાર કામદારો હડતાલ પાડે, માલિકો છે આ માલિકો દ્વારા કેટલીક વાર તાળાબંધી કરે તો આનો ભોગ કોણ બને છે? સમાજ આનો ભોગ બનતું જોવા મળે છે. તો આ હડતાલ અને તાળાબંધીને કારણે સમાજને કેટલીક વાર એનો ભોગ સમાજે બનવું પડે છે. અહીંયા આગળ માનવી કરતાં કંપનીમાં માનવી કરતાં મૂડીનું મહત્ત્વ વધારે છે. હવે જ્યારે કંપનીમાં માનવી કરતાં મૂડીનું મહત્ત્વ જ્યારે વધારે થતું હોય ત્યારે કેટલીક વાર ઇજારાશાહીનું સર્જન થતું પણ જોવા મળે છે. એટલે માનવી કરતાં મૂડીને જ્યારે વધુ મહત્ત્વ આપવામાં આવે ત્યારે કેટલીક વાર ઇજારાશાહીનું સર્જ દૂષણ પણ પ્રવેશે છે. અને એની સાથે સાથે સમાજમાં આર્થિક અસમાનતાનું પ્રમાણ પણ મોટા પ્રમાણમાં થતું જોવા મળે છે. તો આમ સમાજને પણ કેટલાક ગેરફાયદા થતા જોવા મળે છે. તો મિત્રો આમ આપણે કુલ આ કંપનીના ગયા વિડીયો લેક્ચર અને આ વિડીયો લેક્ચર એમ કરીને કુલ કંપનીના 9 મર્યાદાઓ આપણને જોવા મળે છે. તો આ રીતે કંપનીની મર્યાદા આ વિડીયો લેસનમાં આપણે જોઈ. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના વિશે જોતા જઈશું. થેન્ક યુ.